શ્રીમદ ફતેસિરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં મને જાણો કાર્યક્રમ અંતર્ગત જગતગુરુ શંકરાચાર્યના જીવન કવન પર પ્રવચન યોજવામાં આવ્યું હતું. પાટણની ઐતિહાસિક શ્રીમદ ફતેસિરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત રામનવમીના દિવસે વિદ્વાન વક્તા શ્રી રસિકભાઈ મોદી દ્વારા લેખક શ્રી દીનદયાલ ઉપાધ્યાયના પુસ્તક જગતગુરુ શંકરાચાર્ય પર સરળ રમૂજી શૈલીમાં વિદ્વતાસભર મનનીય વક્તવ્ય આપી સનાતન ધર્મના પાયાના દેવગુરુનો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે રસિકભાઈ મોદીએ જગતગુરુ શંકરાચાર્યના જીવન કવન પર પ્રકાશ પાડતા જણાવ્યું કે તેઓ આધુનિક હિન્દુ ધર્મના જનક કહેવાય છે. શંકરાચાર્યએ પોતાના માત્ર 32 વર્ષના ટૂંકા આયુષ્યમાં સંપૂર્ણ ભારત ભ્રમણ કરતા તીર્થ, આશ્રમ, વન, અરણ્ય, ગિરી, પર્વત, નદી વગેરે પર ચાલતા પ્રવાસ કરી હિન્દુ ધર્મને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતું. આ પ્રસંગે લાઇબ્રેરીના દાતા કેતનભાઈ અમીન તથા તેમના ધર્મપત્નીએ ઉપસ્થિત રહી લાઇબ્રેરી દ્વારા ચાલતા કાર્યક્રમોને બિરદાવ્યા હતા અને સારા કામમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી. પ્રમુખ દ્વારા રામનવમીની શુભેચ્છાઓ પાઠવી દીપ પ્રાગટ્ય દ્વારા ભગવાન શ્રી રામ અને શંકરાચાર્યને નમન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વક્તાનો પરિચય નગીનભાઈ ડોડિયાએ આપ્યો હતો, જ્યારે આભાર વિધિ માસુકભાઈ મોદીએ કરી હતી.